મારી સાથે બોલીએ, ભારત માતા કી। કેમ ભાઈ, શું થઈ ગયું છે અવાજને? જરા જોરથી બંને હાથ ઉઠાઈ, ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના કૃષિ મંત્રી શ્રીમાન રાઘવજીભાઈ પટેલ, ઇફકોના ચેરમેન શ્રીમાન દિલીપભાઈ સાંઘાણી, સહકારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, શ્રી ઉદયશંકર અવસ્થી અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સહકાર સાથે જોડાયેલા સભી ભાઈઓને મારા રામ રામ નમસ્કાર। મિત્રો, આજે ખૂબ શુભ દિન છે। આજે ચૈત્ર નવરાત્રિની નવમી પણ છે, રામનવમી પણ છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે। આ ત્રણેય ઘટનાઓ આજના દિવસે જ છે અને એ જ દિવસે ઇફકોના કલોલ પ્લાન્ટની સુવર્ણ જયંતિ અને આજે કલોલ પ્લાન્ટમાં બીજ અનુસંધાન કેન્દ્રનું ભૂમિપૂજન, આ બંને મહત્વપૂર્ણ કાર્યક્રમો અહીંયા આયોજિત થયા છે। ઇફકોની આ 50 વર્ષની ગૌરવશાળી યાત્રાએ ન કેવલ ભારત, સમગ્ર વિશ્વમાં કોઓપરેટિવ અને કોર્પોરેટ બંને સંસ્કાર ભેગા થઈને કામ કરે તો કેવું અદ્ભુત પરિણામ આવે એનો જબરજસ્ત મોટું ઉદાહરણ બેસાડવાનું કામ કર્યું છે। એક પ્રકારથી ઇફકોની માલિકી તો આપણા દેશભરના ખેડૂત ભાઈઓની, હજારો મંડળીઓની, પરંતુ ઇફકો ચાલ્યું એક કોર્પોરેટની જેમ। ભાવના ખેડૂતોને મદદ કરવાની અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય, માર્કેટિંગ હોય, બ્રાન્ડિંગ હોય કે ઘર સુધી પહોંચ બનાવવાની હોય, એ કોઈ પણ કોર્પોરેટ કંપનીને શરમાવે એવી કુશળતા એ ઇફકોએ કરીને બતાવી છે। અને આજે ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર છે, મારા મનમાં કોઈ સવાલ નથી, એમાં ઇફકોની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે। ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા અને ફર્ટિલાઇઝરને કોઓપરેટિવ જોડે જોડવાનું કામ ઇફકોએ કર્યું અને એના કારણે આજ 50 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂરી કરી ઇફકો અહીંયા ગૌરવ સાથે ઊભું છે। અને મને વિશ્વાસ છે જ્યારે ઇફકોની શતાબ્દી મનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો હશે। ઇફકોએ અનેક પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પણ કામ કર્યા। જ્યારે ઇફકોના આ કલોલ કારખાનાનું ભૂમિપૂજન થયું એ વખતના જમાનામાં 50 વર્ષ પહેલા એક મોટી ક્રાંતિ ગણાતી હતી।
અને જ્યારે સમય બદલાયો, નેનો યુરિયા, નેનો ડીએપી, નેનો લિક્વિડ યુરિયા, લિક્વિડ ડીએપી, એના માટે રિસર્ચ કરી, પ્રયોગો કરી, સિદ્ધિ મેળવી અને ઉત્પાદનમાં બદલવાની વાત આવી, ત્યારે પણ સમગ્ર ભારતમાં ઇફકો 1 નંબરે રહ્યું. હું બરોબર આ પ્રક્રિયા સાથે પૂછતાછ કરતો રહેતો હતો. શ્રી અવસ્થી અહીંયા બેઠા છે. અવસ્થીજીની દૂરંદેશી અને સાતત્યપૂર્ણ ફોલોઅપના કારણે આજે ઇફકો નેનો યુરિયા અને ઇફકો નેનો ડીએપી સમગ્ર વિશ્વની અંદર ભારતના કોઓપરેટિવ ક્ષેત્રની ધાક પહોંચાડવાનું કામ કર્યું છે. અને ઇફકોના નેનો યુરિયા અને નેનો ડીએપી આજે વિશ્વભરમાં પહોંચતા થયા છે. ઇફકોએ ક્ષમતા પણ વધારી, ઇફકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી, પહોંચ પણ વધારી, અને ઇફકોએ R&D કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી, ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇફકોએ કર્યું છે. અને આજે અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર નવી શરૂઆતો કરી. આપણે સૌ કોઓપરેટિવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે. 75 વર્ષથી સહકારિતા મંત્રાલય સ્વતંત્ર બનવું જોઈએ. દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ ન ધણિયાતી પડી હતી. એને સ્ટ્રક્ચર કરવાનું, એનો આવતા વર્ષોનો વિકાસનો કાર્યક્રમ બનાવવાનો, એનું પોષણ કરવાનું. કોર્પોરેટના જમાનામાં કોઓપરેટિવને અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠાવી અન્યાય સમાપ્ત કરવાનું. જ્યાં સુધી મંત્રાલય ના થાય સંભવ જ ના હોય. કોઈ નતું સાંભળતું ભાઈઓ. અને હું સૌ સહકારી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, આપણા જ નરેન્દ્રભાઈએ સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં સ્થાપવાનો નિર્ણય કર્યો. અને નિર્ણયની સાથે જ લગભગ 62 અભૂતપૂર્વ એક પછી એક કદમ ઉઠાયા. હમણાં જ ત્રિભુવન કાકાના નામે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસ તો સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભુવન કાકાનું નામ કેમ રાખ્યું? મેં સંસદમાં કહ્યું, એલા શરમાઓ, જરા શરમાઓ. ત્રિભુવન કાકા આખી જિંદગી કોંગ્રેસી રહ્યા અને તમે કોંગ્રેસીઓ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ નથી કે ત્રિભુવન કાકા કોંગ્રેસના નેતા હતા. પરંતુ નરેન્દ્રભાઈ, કોણ કોંગ્રેસ, કોણ ભાજપ, એની જગ્યાએ કોનું કેટલું યોગદાન એ જોઈ આ દેશ ચલાવવા વાળો નેતા છે. અને એમને ત્રિભુવન કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન, અમૂલનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે આ કોઓપરેટિવ બનાવી. મિત્રો, આ કોઓપરેટિવ યુનિવર્સિટી પેક્સ થી લઈ એપેક્સ સુધી અને સહકારિતાના દરેક ક્ષેત્રની અંદર આધુનિક શિક્ષણ, કોઓપરેટિવનું શિક્ષણ અને પારદર્શિતા, ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરશે. આખા દેશની સહકારિતા મુવમેન્ટને એઆઈ જેવી આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી
એના અનેક પ્રકારના વિશ્લેષણોના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવતા 50 વર્ષની સહકારી મૂવમેન્ટની દિશા નક્કી કરવાનું કામ આપણી આ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના તજજ્ઞો કરશે. અને એ જ રીતે 3 રાષ્ટ્રીય સ્તરની કોઓપરેટિવ બનાવી, એક ખેડૂતોની ઉપજ વિશ્વના બજારમાં જાય એટલા માટે રાષ્ટ્રીય એક્સપોર્ટ કોઓપરેટિવ લિમિટેડ કર્યું. બીજું, ઓર્ગેનિક પ્રોડક્ટના સર્ટિફિકેશન બ્રાન્ડિંગ સાથે સારા ભાવ મળે ખેડૂતોને, એના માટે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ બનાવી. અને ત્રીજું, આધુનિક બીજ ખેડૂતને મળે, બીજની ખેતી 2 એકરનો ખેડૂત પણ કરી શકે અને આપણા જૂના હાઇબ્રિડ વગરના મીઠા બીજોનો સંગ્રહ, સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે, એના માટે બીજ કોઓપરેટિવ બનાવવાનું કામ પણ આપણે રાષ્ટ્રીય સ્તર પર કર્યું. અને આજે ઇફકોએ જે બીજ અનુસંધાન કેન્દ્રની શરૂઆત કરી છે, ઇફકોનો રેકોર્ડ છે કે જે વસ્તુને ઇફકોએ હાથમાં લીધી એને લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાનું કામ આપણું ઇફકો કરે છે. અને આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણી જમીનમાં ઉત્પાદકતા વધારશે, ઉત્પાદનને પોષણયુક્ત બનાવશે, ઓછું પાણી, ઓછું ખાતર વપરાય એવા બીજોનું સંશોધન કરશે અને આપણા બધા જ પ્રકારના જૂના બીજો જે વર્ષોથી, હજારો વર્ષથી આપણી ખેતીમાં સચવાયેલા છે, એ બધા બીજોની જાતોને સાચવવાનું કામ પણ આ બીજ અનુસંધાન કેન્દ્ર આવનારા દિવસોમાં આપણી રાષ્ટ્રીય બીજ કોઓપરેટિવની સાથે બેસીને કરશે. અને એ અત્યારે ભલે એક નાનકડી તકતીમાં હોય, મને વિશ્વાસ છે મિત્રો કે આ પણ 50 વર્ષ પહેલા ઇફકોનો પાયો નંખાયો, કોઈ કલ્પના નહોતું કરતું કે ઇફકો ક્યાં પહોંચશે. આજે બીજ અનુસંધાન કેન્દ્રનો પાયો નંખાયો છે. આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણા ખેડૂતોના સમૃદ્ધિનું મોટું કારણ બનશે, એનો મને પૂરેપૂરો વિશ્વાસ. અને મિત્રો, આપણી સહકારી સંસ્થાઓને મજબૂત કરવી હોય તો પ્રાથમિક સહકારી મંડળીઓ, પ્રાથમિક સહકારી ડેરીઓને મજબૂત કરવી પડે. એના માટે એમનું કોમ્પ્યુટરાઇઝેશન, એમના માટે નવા પ્રકારના કામોની સાથે પેક્સને જોડવાનું, ડેરીની અંદર સંપૂર્ણ અર્થતંત્રનો સમાવેશીકરણ થાય, ચાહે ગોબર હોય, પશુનું ચામડું હોય, પશુના હાડકાં હોય, પશુનો ખોરાક હોય, પશુનું દૂધ હોય અને દૂધથી બનતી અનેક ઉત્પાદ હોય. આ સમગ્ર ચક્ર કોઓપરેટિવની અંદર લાવવાનું કામ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનો કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ આવનારા દિવસોમાં કરવાનો છે. આજે ઇફકો કંડલા, કલોલ, ફૂલપુર, આમલા અને પરાદીપ 3 રાજ્યોમાં 5 જગ્યાએ ઉત્પાદન ઇફકોનું થાય છે. અને આપણે ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા છે. આજે ખાતરના ઉત્પાદનની ક્ષમતા 90 લાખ મેટ્રિક ટન, વેચાણ 110 લાખ મેટ્રિક ટન, કારોબાર ટર્નઓવર 40,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર આપણે ઇફકોનું થયું.
અને 3200 કરોડનો નફો થયો. અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અનેક પ્રકારના પ્રયોગો ઇફકોના દરેક યુનિટે કરે. ઇફકોએ પરિવર્તન માટે પણ ઘણો પ્રયાસ કર્યો અને આ 50 વર્ષમાં કેમિકલ ફર્ટિલાઇઝરથી નેનો ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર સુધીની યાત્રા ઇફકોના તત્વાધાનમાં થઈ. જ્યારે ઇફકોની સ્થાપના થઈ ત્યારે ફર્ટિલાઇઝરમાં આપણું ધ્યાન બલ્ક એપ્લિકેશન પર હતું. આજે આપણું ધ્યાન ટાર્ગેટેડ અને કંટ્રોલ રિલીઝ પર છે, જેનાથી પોષક તત્વો તો મળે પણ આપણી જમીન ખરાબ ના થાય. હવે પહેલા હાઈ કોસ્ટ અને લો એફિશિયન્સીમાં શરૂઆત થઈ હતી. હવે લો કોસ્ટ અને હાઈ એફિશિયન્સી સુધી પહોંચવાનું કામ ઇફકોએ કર્યું છે. અને પહેલા પર્યાવરણની દૃષ્ટિથી કૃષિ નીતિઓના કારણે આપણે બેકફૂટ હતા. આજે પર્યાવરણની દૃષ્ટિથી આપણે ફોર્ડ ફ્રન્ટ પર પહોંચ્યા છે. આજે આખો થેલો આ અવસ્થીએ એક નાની બોટલમાં ભરી ખેડૂતને મોકલી દીધો. મેં મારા ગામમાં સાયકલની પાછળ 2 થેલીઓ રોસીથી બાંધી ખેડૂતના ખેતરમાં જતો જોયો છે. આજે લહેંગાના ખિસ્સામાં 2 બોટલ મૂકી જાય તો ખબર ના પડે કે આ ફર્ટિલાઇઝર લઈને જાય છે. પરંતુ મિત્રો, આજે હું એક અપીલે કરવા આવ્યો છું. ઘણા ખેડૂત ભાઈઓ નેનો યુરિયા, નેનો ડીએપી લિક્વિડ અપનાવ્યું, ડ્રોનથી એનો છંટકાવ કર્યો, પંપથી છંટકાવ કર્યો અને પાછું ખાતરની થેલીએ ધબકાઈ. તમે એવું ના માનતા ભાઈ કે એનાથી ઉત્પાદન વધશે નહીં, ઘટશે. અને તમારી જમીન સિમેન્ટ જેવી કોન્ક્રીટની થતી જશે. તમે જ્યારે આ 2 બોટલ તમારા ખેતરમાં છાંટો પછી કોઈ ઘન ખાતર નાખવાની જરૂર નથી. એનો વિશ્વાસ ઇફકોના વૈજ્ઞાનિકો પર રાખો. એમને સંપૂર્ણ જાંચ કરી, બધા પ્રયોગો કરી, અનેક પ્રયોગોમાં એ સિદ્ધ કરી આ પ્રોડક્ટ માર્કેટમાં મૂકી છે. પહેલા આપણે એવું વિચારતા હતા કે ઇફકોને બહુ એક્સપોર્ટ નહીં કરવા દેવાનું, કારણ કે આપણા ખેડૂતો માટે ના હોય અને વિશ્વભરમાં એક્સપોર્ટ થઈ જાય તો આપણા ખેડૂતો રહી જાય. પણ આમને ઉત્પાદન ક્ષમતા એટલી વધારી કે મેં જ ફર્ટિલાઇઝર મંત્રાલયને કહીને એક્સપોર્ટનો બેન ઉઠાવી લીધો. આજે પૂરી દુનિયા ઇફકોની આ પ્રોડક્ટની પાછળ ગાંડી થઈ છે. અને એ જ બતાવે છે કે ઇફકોનું વૈજ્ઞાનિક અનુસંધાન સંપૂર્ણ રૂપે જમીન પર સ્થાપિત થયું છે. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ પણ છે અને સહકારિતા વર્ષ એનું ઉદ્ઘાટન પણ ઇફકોના તત્વાધાનમાં ભારતમાં જ થયું. આ લિક્વિડ યુરિયાના કારણે ડ્રોન દીદી ગામમાં બેન ડ્રોન ઉડાવતી જોઈ રોમાંચ થાય એ રીતે ખેતરોમાં ફર્ટિલાઇઝર છાંટવાનું કામ કરે છે. અને મિત્રો, હું નિશ્ચિત રૂપે માનું છું કે ઇફકોના 50 વર્ષ આપણી ખેતી, આપણું અનાજનું ઉત્પાદન, આપણું ગ્રામીણ અર્થતંત્ર અને આપણા ખેડૂતોની સદ્ધરતાને સમર્પિત રહ્યા છે. આવનારા 50 વર્ષ આ બધા ઉદ્દેશો જેમના તેમ રાખી આપણી ખેતીને આધુનિક બનાવી, આપણી ખેતીને સૌથી વધુ ઉત્પાદક બનાવી, આપણી ખેતી માટેની જમીનનું સંરક્ષણ કરવું
અને દેશના પર્યાવરણનો બચાવ કરવો, એનું સંરક્ષણ કરવું. 4 ઉદ્દેશોની સાથે નવા 4 ઉદ્દેશો જોડી ઇફકો આ 50 થી 100 વર્ષની યાત્રા પૂરી કરશે, એનો મને વિશ્વાસ છે. આજે ઇફકોના પરિવારનો હું હૃદયપૂર્વક ધન્યવાદ માનું છું કે આ 50 વર્ષની ગૌરવશાળી યાત્રામાં મને જોડ્યો અને 51માંથી 100ના વર્ષની યાત્રાની શરૂઆતમાં પણ મને જોડ્યો અને બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના પણ મને જોડાવાની તક આપી. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય.